हेलो जय माताजी जय श्री कृष्ण। केम छो बधा मित्रों? मजामां? તમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, જો બાળકો શું કરે છે, મેં તમને એક રીલ મૂકેલી હતી કે અમારી વાડીમાં હે ચેતુડા જાંબુડા કેવા થાય છે અને કેટલા બધા પાકે છે, ચકલાય ખાય ને બાળકોય ખાય। જો હું તમને બતાવું। શું કરો છો ખુશીબેન? અમે ચેતુડા કાઢી ચેતુડા જો આવા હોય તોડીએ છે, કેવા હોય? સરસ। મને આપશો ખુશીબેન? લ્યો કેટલા છે? લે આ તો મને બે આપ્યા, એટલા બધા ન આપો, જાજા બધા આપો। યસ નો ચીટિંગ। આઈના જો લાઈવ છે ને મસ્ત મજાના। ટ્રાય તો કરું છું ભણવાની। હે દીમંગલ તું તો લાઈવ ચેતુડા ખાવાની મજા એક અલગ જ છે। કેવા મસ્ત મજાના છે। જો આવી કોને વાડીમાં મોજ કરેલી છે, હિંચકા બાંધીને એમાં હિંચકવાની। જો મામા ફઈના પોરિયા। હાય, શું કરો છો દેવભાઈ તમે? હવે ફાસ્ટ હિચકા કરી। હે વેરી ગુડ। હાય જેનુ દીદી, હાય શું કરો છો? હવે હિચકા ખાઈએ। વાવ, કેવી બચપનની મોજ છે હો। બાકી મોજ એટલે મોજ, કા ખુશી દીદી? સાચું કીધું। કા દેવભાઈ? ચલો ચાલુ કરો જી। જા મામાના ઘરની મોજ। આવી કોને બચપનમાં મામાના ઘરે મોજ કરેલી છે? કમેન્ટમાં જરૂરથી કહેજો। હે જો અમારા બાળકો તો કરે, રાજકોટ વાળા બાળકો છે તો મામાના ઘરે હિંચકાની મોજ તો કરે જો। બાકી જો મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે અને આપણે હવે બગીચાની અંદર આટો મારવા નીકળ્યા છે। તમને એવું થતું હશે કે હું બગીચાના વિડીયો મૂકતી હશે એટલે કે આ પરભારે આવતા હશે ને એવું હશે શોર્ટ વિડીયોની, એવું નથી હો। મારે વાડી છે, બધું જ છે, એમની અંદર હું વાડીના શોર્ટ વિડીયો છે ને ત્યારે હું ફેસ ના રિવીલ કરતી, એમને જ મૂકતી। હવે જો હું તમને આખી વાડીના વિડીયોની પણ બતાડું છું। ઘાસ થાકેલું છે પાછળ, આમ જો આખો બગીચો છે નાળિયેરીનો, ઘણો મોટો છે। એની અંદર છે જુદા જુદા પ્રકારના, મેં તમને વાત કરેલી હતી, અલગ અલગ પ્રકારના નાળિયેર છે। નાળિયેરીની કેટલી જાતવાળા છે। બાચર જો બચ્ચો પાલટી આવે। હાય ખુશી દીદી। એક બચ્ચા પાર્ટી તો આગળ છે। આગળ છે તો આપણે હવે એને લેતા જઈએ। શું દીદી લેવા છે? એવું છે? જોઉં જા જો એ દેવ, એમાં જો બાવ હશે હો। નહીં હોય, ત્રણ જાંબુ આમાં ચૂકા લીલા ક્યાં દેખાય? એક સેકન્ડ, ઉભર લાવ તોડી દઉં। મમ્મી મારું જોઈ તું દેવ હાલે હાલ નહીં દેવ નો હાલે। મને તો બે દે દેવ પાસે બે એટલા બધા, એને કે મને બે દે। લાવું જો કેવા મસ્ત મજાના બધાના જાંબુ છે। જો સફેદ જાંબુ છે એવા, એની પેલા પિંક બતાવ્યા હતા, આ સફેદ છે। જો બતાવ્યા ને, તમને એવું થતું હશે કે આ દીદી છે વિડીયો મૂકે ખાલી બતાવે જ છે કે અમારી વાડીમાં છે, પણ એવું નથી, રિયલમાં છે। આજે અમે વાડી આવ્યા છે આટો મારવા। હવે થોડાક દિવસ વેકેશન છે એટલે અહીંયા રોકાવાના છે, એટલે આપણે આ વિડીયો બનાવીને મૂકવાના છે। ચલો બાળકો આગળ। ચાલો અમે દેખાય જોઈને હાલજો બાળકો। જો મિત્રો કેવી મસ્ત મજાની કેરી છે। જો આટલી નીચે નીચે આપણે હાથ આંડી નાના નાના બાળકો પણ આંબી શકે। જો કેટલી સરસ મજાની કેરી આવેલી છે। જો મમ્મા એક આ ઘરે લઈ જાવ, તમને મુલાકાત લેવડાવું હો। મમ્મી આપણે ઘરે લઈ જાય। હા લઈ જાય પેલા છે ને સરસ મજાની કેરી, કોઈ પણ દવા નથી છાંટી, કોઈ પણ દવાનો છંટકાવ નથી કરેલો, એમને જ આવેલી છે। ઓર્ગેનિક, પ્યોર ઓર્ગેનિક મસ્ત મજાની કેરી છે। આ મારી વાડી છે એમની અંદરના બગીચાનું તમને બતાડું। જો બાજુમાં ફૂલના ઝાડ છે, પાછળ જો કેટલી ગ્રીનરી છે।
આ જો જુદી જુદી નાળિયેરીઓ છે, જો એમની અંદર કેવા સરસ મજાના નાળિયેર છે. બહુ ઊંચી ઊંચી છે એટલે નહીં દેખાય, પણ આ તો હું તમને બતાવું છું. ઘણા મિત્રો એવું કહેતા હતા કે બેન તમે વિડીયો એમનેમ જ ઉતારો છો, એ કે કોક મોકલે છે ને તમે ઉતાર છે, એવું નથી. જો પાછળ અમારી કેટલું સરસ મજાનું જો ઘાસ ને બધું આવેલું છે ને. કેવી છે અમારી વાડી જોવો મિત્રો, છે ને મસ્ત મજાના નાળિયેર છે. હજી પણ જો કેવા છે સરસ મજાના નાળિયેર જો છે ને. જો કેવા સરસ મજાના મરચીની અંદર મરચા વાવેલા છે, પ્યોર ઓર્ગેનિક હો, કોઈ પણ રાસાયણિક ખાતર વગર, કોઈ પણ દવા નહીં, કોઈ પણ વસ્તુની, ખાલી પાણી જ. અમારી વાડીમાં જો કેટલા મસ્ત મસ્ત મરચા છે જો, છે ને. જો આપણે હવે એને એટલે કહી ને કે મારી વાડી મારી રીંગણા, વાડી મારી રીંગણા વાવ્યા હો રાજ, એવું કંઈ ગીત છે. તો આપણે ભાઈ મારી વાડીમાં મરચા, મારી વાડીમાં મરચા તોડિયા રે રા. એટલી નાનો છોડ છે, તમે જુઓ મિત્રો. બધા એવું કહેતા ને કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ ને દવાનો ઉપયોગ કરીએ ને, કશું જ નથી કર્યું. જુઓ કેટલા સુંદર છે, તમને એવું થાય. જુઓ કેટલા મસ્ત મજાના છે. હજી હું તમને બીજા શાકભાજી પણ બતાડું છું. જુઓ મિત્રો કેટલા સરસ છે. જો એકદમ આખી લુંબે ઝુંબે ને સાવ નાના નાના છોડ છે. એવાય નથી કે બહુ મોટા મોટા છોડ છે, સાવ એટલે સાવ નાના નાના છોડ છે. જો ટમેટાઈ છે, એવું નથી મરચાના જ છોડ છે. જો કેવા ટમેટા છે, જો કેવડું મસ્ત મજાનું ટમેટું આવ્યું છે. પછી અહીંયા બી બતાડું, જો કેટલું સરસ મજાનું ટમેટા આવ્યા છે. જો ખટ મીઠું છે, આ મસ્ત મજાનું, બહુ પાકેલું નથી પણ ખટ મીઠું છે. તો આપણે એને શાકમાં નાખવા માટે તોડી લઈએ. ચાલો હવે બીજા સબ્જી છે એ આપણે ઉતારવા જઈએ. જો હવે આપણે ફરી પાછા આગળ જઈએ છીએ. અને આમ જો કેવી સરસ મજાના, આને શું કહેવાય મિત્રો તમે જણાવજો. કે ગુજરાતમાં રહેતા હશે અથવા તો ખેતીવાડી ચલાવતા હશે ને એ મિત્રોને જરૂરથી ખ્યાલ હશે કે આ શું આવેલું છે. બોલો. અને ત્યાર પછી હા, તમને જે બતાવેલું ઘાસ છે ને એ શેનું ઘાસ છે એ તમે જરૂરથી કમેન્ટ કરીને નામમાં બતાવજો કે મેં ખેતરની અંદર શું આવેલું છે. જેમાં બ્લુ કલરના અને પર્પલ કલર જેવા ફૂલ પણ આવે. પછી આગળ આપણે જઈએ. જો કેવો મસ્ત મજાનો કેળનો બગીચો છે. આગળ અહીંયાથી સાઈડમાંથી આવ. જો મિત્રો આ શેનો પ્લાન્ટ છે તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈને ખ્યાલ આવ્યો હોય ને તો કોમેન્ટથી આનું નામ પણ તમે બતાવજો. જો હજી કેટલા બધા પ્લાન્ટ છે, જો મસ્ત મજાના છે ને, જેનાથી આપણું હિમોગ્લોબિન છે એનું લેવલ ઊંચું આવે છે. આ એ પ્લાન્ટ છે. જરૂરથી તમે નામ કહેજો કે આ શેનું પ્લાન્ટ છે. સબ્જી જ છે એક પ્રકારની. હા જો મિત્રો આ ત્રીજી સબ્જી છે જે ભીંડો, જેને આપણે ઇંગ્લિશમાં લેડી ફિંગર કહીએ છીએ. તે જો આપણે કટિંગ કરવા આવ્યા છે. કેવો સરસ મજાનો છે. કેટલા બધા આવેલા છે. જો કોણ કહે કે હું કે બધા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જ બધા શાકભાજી થાય. જો કેટલા સરસ મજાના છે, મોટા મોટા. હવે આનું છે ને આપણે હમણાં ઘરે જઈ અને સરસ મજાનું શાક બનાવીશું. આ તો એક જ છોડમાંથી 4 ભીંડા નીકળ્યા છે. જો કેટલા સરસ છે. હજી તો કેટલા બધા છે. પછી આગળ આવતો જો હું એ બતાવું તને. છે ને, ચાલો બધા ભીંડા છે ને હવે આપણે તોડી લઈએ. પછી ઘરે જઈ મસ્ત મજાનું મામીની બન કહીએ કે આનું શાક બનાવો મામી.
કેટલા મસ્ત અને મોટા ભીંડા છે મમ્મા. વાવ ખુશી, બોલ બોલ બોલ, તું બોલ. જુઓ કેટલા મસ્તના મોટા મોટા ભીંડા. જો આવડા મોટા ભીંડા છે, મારા હાથ જેવડા મોટા મોટા. કેટલો સરસ છે, કેવડો મોટો છે. જો આગળ જઈએ આપણે. ભીંડા પતી ગયા કે છે મમ્મા? ઘણાય છે. જો કેટલા મસ્ત મસ્ત ભીંડા આવ્યા. આ વાડી છે હો, વાડી. બતાવી દે પછી. જો વાડી, અમારી વાડી અહીંયા. જો જોવો અમારી વાડી કેટલું મસ્ત છે, તોડો માય. એકદમ નેચર વાળું. સામે સૂરજ છે એટલે તમને દેખાશે નહીં. જો મારી મમ્મા. મમ્મા શું કરે? આ ભીંડો આપણે તોડવા આવ્યો છે ને, સબ્જી બનાવી છે ને, શાક બનાવવું છે. હા, આજે તો ભીંડાનું શાક બનશે મસ્તીનું. જો કેવડી મોટી વાડી છે. ચલો મિત્રો, અમારો આજનો વિડીયો છે મિની બ્લોગ છે, તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અમે